હા હા મારે એકનો એક દીકરો પણ અને વાળો હા હા જેના લાડે ખોડે લગ્ન લેવાના છે, હા હા ઉંમર લાયક થઈ ગયા છે, હા કશેરની અંદર જાણો કે અજાણો માણસ કોઈ પણ હોય હા તો એને આપણા ડાયરામાં લાવજો. ભલે બાપુ. અને ભાઈ છે ને હા લગ્ન લેવાના, હા હા આ ઘડીએ લગ્ન લેવાના છે, હા હા તો કોઈ પણ આજના આનંદમાં જો ભાઈનું નામ લઈને આવે આવે અથવા મારું નામ કોઈ લે હા તો એને જોઈતી આપજો. આપી દઉં બાપુ, દાન દક્ષિણા આપી દઉં. હું ડાયરામાં છું, હા મારા સુધી વાત ન આવી જોઈએ. કાંઈ વાંધો નહીં બાપુ. બરોબર? કોઈ દુખિયા આવે, કોઈ વટે માર્ગું આવે, જે કાંઈ જોઈએ આપી દઉં. અહીંયા કે છે ક્યાં હવે મારાથી હલાતું નથી સાહેબ. હવે કાંઈક નગર દેખાય જાણું છું કે પગમાં ફરફલા પડી ગયા છે, તમે શીતળ સાયે ત્યાં બેસો. હું જાણું છું. આ ડેલીની દોઢી છે ને બેસો ત્યાં બેસો. એ મોટે હું બેઠો છું સાહેબ. હારું નગર છે ને એમાં જા જલ્દી પાછી મને લેવા આવજે સાહેબ. હા ના બેસો, કારણ કે હવે તો ચાલી ચાલીને મારે પાવલિયા દુખવા લાગ્યા છે. હલતા હલતા એક ભાઈ આટા મારે છે, એને હું પૂછી લઉં. અરે ભાઈ, જય માતાજી. ભાઈ જય માતાજી. ભાઈ આ કયું નગર આવ્યું ભાઈ, મને કહો ને. ઓહો, આ નગરનું નામ તમને ખબર નથી? ભાઈ હલતા હલતા તેની ખબર નથી રહી, આ નગરની ક્યાંથી ખબર હોય ભાઈ? કયું નગર આવ્યું એ તો મને કહો. આ નગરનું નામ તળાજા જેવું રૂડું નામ છે. તો હું ઠેકાણે જ આવી છું. પણ ભાઈ હા હા આ બધું રોશની છે, આ સિરીજો લગાડી છે, શું છે? આ કઈ પ્રસંગ છે? હોય બેન, પ્રસંગ વિના આવું હોય? આ રાજની અંદર અમારા બાપુ જેમના કુંવર છે એકના એક, એમના ઘડિયા લગ્ન લેવાના છે. શું વાત કરો છો ભાઈ? આ રોશની, આ અંજવાળું, એ બધું એનું છે. શું વાત કરો છો ભાઈ? તળાજાનો રાજા, એનો એકનો એક દીકરો, એના આજે લગ્ન લેવાના છે. અરે વાહ વાહ પ્રભુ વાહ! શું મારો ભાઈ મને ભૂલી ગયો છે? સમય કરે છે, સમય કરે છે, બધું કદાચ ભૂલાઈ ગયું છે. કશું વાંધો નહીં. પણ ભાઈ ભાઈ હા ભાઈ, હા તમને એટલું કહું છું ભાઈ, તમે જઈને એટલો સંદેશો આપજો કે આજ વખાની મારી કોયલ આજ આશરો માંગે છે ભાઈ. નહીં, અત્યારે બાપુ ડાયરામાં બેઠા છે. મોટા મોટા રજવાડી માણસો બાપુ સાથે કસુંબા પાન કરી રહ્યા છે. તમારે કઈ દાન દક્ષિણા જોઈ તો હું આપી દઉં. નહીં નહીં ભાઈ, તમને ક્યાંથી ખબર હોય કે હું કોણ છું? કારણ કે ભાઈ જે તળાજાના રાજા છે ને એમની હું બેન છું ભાઈ. હા કહી દઉં બાપુ. એટલો સંદેશો આપજો ભાઈ. હા, કહી આવું બાપુને. હો. બાપુ, બોલ, બોલ.
અરે ભાઈ હે. શું કીધું મારા ભાઈ? હા બાપુએ કીધું કીધું ને એટલે અંદર આવવાનું નથી કીધું. ભાઈ બાપુ કે મારે કોઈ બેન છે નહીં, અને કદાચ જો બેન હોય તો કે આજથી સુધી ક્યાં ગયા હતા. અત્યારે લગ્ન છે એટલે કોઈ દાન દક્ષિણા લેવા માટે ગમે એ બેન થઈ ગયા હોય, તમારે દક્ષિણા જોઈએ તો હું આવી જાઉં, જમવું હોય તો રહોડે આવો. નહીં નહીં ભાઈ, મારે દક્ષિણા નથી જોતી ભાઈ. કદાચ હું અત્યારે સીધરે હાલ છું ને ભાઈ, એટલે તને એમ થાય છે કે આમના બેન ન હોય. તારી વાત એ સાચી છે ભાઈ, કારણ કે સમય બધું કરે છે. સમય રડાવે છે, સમય હસાવે છે, સમય મગાવે છે, બધું સમય કરે છે ભાઈ. તમારો દોષ નથી. પણ ભાઈ મારું એક કામ કરશો ભાઈ? હવે ન જવાય. ભાઈ બાપુનો હુકમ છે કે ગમે એવું કામ હોય ડાયરામાં મારીથી હવે ન જવાય. ભાઈ તમે આઈના એડી સિવાય એવું મને દેખાય છે ભાઈ. ભગવાને કાંઈક મોટે પાપી હોય ને તો કોકનું ભલું કરવું ભાઈ, કોકનું સારું કરવું. ભગવાન તમારું સારું કરશે ભાઈ. એમ ને? હા, કાંઈ વાંધો નહીં. ભાઈ એક વાર જાઓ અને જરી કહેજો કે તમારા જીભના માનેલ બેન છે અને તમને મળવા માંગે છે ભાઈ, એટલું જરી કહેજો. એમ નહીં, પેલા નકરા બેન કીધું એ વખતે જીભના માનેલ કહી દીધું હોત તો મારે 2 ટકા થાત. ભાઈ એક વાર જાઓ, કૃપા કરો ભાઈ. એટલે હવે બીજી વાર નહીં જાવ હો. હા. ના, મારે કપાળ જ કરવો. બાપુ, બોલી ના ભાઈઓ, બાપુ ઓલા જે બેન નતા કીધું અહીંયા આવ્યા છે દરવાજે, એ હું કે છે હું બાપુની જીભની માનેલી બેન છું. ભાઈ લખા, હું બાપુ મારા જગતમાં બધી જીભની માનેલી બેનું જ છે. હા, અત્યારે ઘણા બેનું બને, હા. કદાચ ભાઈના લગ્ન લેવા જવાના છે, દાન દક્ષિણા લેવા હતું, કદાચ બેન બને જોઈ આપી દે. મારે કોઈ જીભની માનેલી બેન નથી. હવે ન આવતો. શું કાંઈ કીધું? હા, બાપુએ કીધું. શું કીધું ભાઈ? મને કહો, જલ્દી કહો ભાઈ. હે? બાપુએ કીધું કે જીભના માનેલ બેન દુનિયાની તમામ સ્ત્રી બાપુને મન બેન છે. એમાં જીભના માનેલા બેન કોઈ છે જ નહીં. માટે દક્ષિણા જોઈએ તો હું આપું, અને જમવું જાવ રહોડે બુફે શરૂ થઈ ગયું. એટલે બાપુ અત્યારે શું કહે છે કે એને મળવાની ફુરસત નથી. અત્યારે બાપુ ડાયરામાં બેઠા છે, ત્યારે બાપુને મળવાની ફુરસત. અરે ધિકાર છે અટલવાળા, તને હજારો વાર ધિકાર છે. જ્યારે મારા નેગડાની મલપા આવ્યો તારે તો બેન તારે જે જોવી માગી લે, અને આજ તારી બેન તેલીની ડોટીએ ઊભી છે, તને મળવાની ફુરસત નથી. વાહ રે વાહ, સમય તારો દોષ નથી વીરા, મારો સમય નબળો આવેલો જાય છે. સમય જ્યારે અર્જુનનો નબળો આવ્યો તો તારે કાબે અર્જુન લૂંટ્યા, યહી ધનુષ યહી બાણ. વાહ રે વાહ, સમય કરે છે, સમય હસાવે છે, સમય રડાવે છે, સમય મગાવે છે. ભાઈ તારો દોષ નથી. હવે હું તને દેખી નહીં કરું ભાઈ, તારી ડેલીની દોડીએથી હું પાછી જાય. પણ ભાઈ એ ભાઈ તમને કહું છું ભાઈ, જે તમે આયનાનું ઊભા છો. ભાઈ હવે હું અહીંથી પાછી વહી જાઉં છું. બસ. પણ ભાઈ છેલ્લી વાર મારું એક કામ કરશો ભાઈ? એટલે હું જેટલી વાર ગયો ને એટલી વાર છેલ્લી વાર જ ગયો તો. ભાઈ એક વાર જાઉં, હવે હું તને દેખી કરવા નથી માંગતી ભાઈ. છેલ્લી વાર જાઉં શું કહું? અને જરી એટલું કહેજો કે સાણીનો ડુંગર સોનબાઈ નામ છે, સાઈ નેવડી તરીકે ઓળખાય છે. જો આ શબ્દ સાંભળી જાય છે ને તો મારા ભાઈને યાદ આવી જાય છે. નકર ભાઈ હવે હું તને દેખી નહીં કરું, હું મારા માર્ગે પાછી વધાઈશ. હા ભાઈ એક વાર જાઓ વિના. આ છેલ્લી વાર જાઉં છું હો. અને હવે બાપુ ના પાડશે ને એટલે હું આય નહીં આવું, સીધો વાડીએ ગયો જાય. પણ બાપુ ઈ હવે એની ઓળખાણ આપે છે. ઈ કે છેલ્લી વાર જીવો અને પોતાની ઓળખાણ આપે છે કે હું સાણિયા ડુંગરે રહું. બાપુ સાણિયા ડુંગર નું કીધું ત્યાં તમને કેમ હબાકો આવ્યો?
આ ઊભા બેન મારા એકના એક દીકરાના લગ્નમાં હરખ ગેલો બની ગયો. એકના એક દીકરાના હાલ લગ્નમાં હરખ ગેલો બની અને મારા બેનને હું વિસરી ગયો, બેનને હું ભૂલી ગયો. માફ કરો મારી બેન, મેં તમને કીધું હતું આવજો મારા રાજા. ભલે મોકે આવી ગયા. આજ તો મારા દીકરા લગ્ન છે. હું તો બાર ભાઈનો નાતો હમણે છૂટી જાત વીરા. તારી બેન બેની દોઢેથી હમણે પાછી થઈ જાત વીરા. એ તમે મારા આશીર્વાદની લાજ રાખ. મારું નામ નામ આવ્યું. તારી સિવાય મારે કોનો આધાર છે વીરા? અહીંયા હું જીવવાનો જાગતો. બરાબર વિડીયો બનાવો. એની જરૂર હવે તું ન બોલીશ. બેન, હવે તું એ શબ્દ ન કરીશ. તારો એક શબ્દ મારા કાને લઈ મને વચન આપ્યું તું ભાઈ કે મારું ગઢવી અને એમની સાથે આવ્યા છે વીરા. ગઢવી આવ્યા છે. ગઢવી આવ્યા છે તો બેન તું મારી પરીક્ષા કરવા માટે આવી અને ગઢવીને લાવી છે. ક્યાં બેઠા છે? દિલ્હીની દોઢીએ બેહારીને આવી છે ભાઈ. પણ ભાઈ એને ત્યાં રહેવા દે વીરા. કેમ? કારણ કે એને હવે રક્તપીર કોટ નીકળ્યો છે ભાઈ. એ રાજ દરબારની મલપા શોભે એમ નથી ભાઈ. બેન, જ્યારે તમારા નેડાની અંદર આવ્યો તેથી તમે મને વાત નથી કરી કે મારા ગઢવીના રક્તપીત કોટ અત્યારે કહો છો કે રક્તપીત કોટ નીકળ્યો છે. તારા દરબારમાં મારો ગઢવી ન શોભે. બેન, તો તે દિવસે મને કહેવું હતું કે મારો ગઢવી છે ને એને રક્તપીત કોટ છે. ના ભાઈ, કારણ કે એ દિલ્હીની દોઢીએ બરોબર છે. એને મલપા ન બોલાવશો વીરા. મલપા ન બોલાવશો વીરા. નહીં. હાલો તો બાપ, મારા દલીવાન બેનબા આવ્યા. ગઢવીને લાવ્યા છે. દિલ્હીએ બેઠા છે. જા ગાતા વાત નથી એડા. તમારા બેન હવે મારાથી બોલે તું નથી એટલે એટલે ઈ મારા ફોઈ અને મારા ફુવા ડેડીએ બેઠા છે. જરૂર. એનું આ લઈ આવું. બેહો બાપુ, હમણાં લઈને આવું છું. નહીં બા,
ક્યાં મારા ફુવા કઈ બાજુ બેઠા છે? સાય નથી બાપા, હું તો સાયો છું. મારી ઉપર દિયા કરશો. ઓહો, બાશે રહેવાતું નથી. કેવો રોગ લાગ્યો છે, આખા શરીર ઉપર રક્તપિત્તના રગેડા હલ્યા જાય છે. વળી ચેપી રોગ, એક અડે બીજાને થાય, બીજું અડે ત્રીજાને થાય. બાપુને વાત કરવી જોઈએ, આને રાજમાં લવાય ને. બાપુ ગઢવીને હું લેવાય ગયો ને, પણ બાપુ એને ક્યાંય અડાય એવું નથી, કારણ કે આખા શરીરે રક્તપિત્તના રગેડા હાલ્યા જાય. વળી ચેપી રોગ, એક અડે બીજાને થાય, બીજું અડે ત્રીજાને થાય. આ નો લેવાય બાપુ, બાશે લેવાતું નથી. જ્ઞાન બરાબર છે. તો બાસ તો ટાઈમ તારી આવતી છે તને. ના ના બાપુ, પાસે ગયા જેવું લાવ્યા જેવા હોય તો હારે નો લાવ્યા હોય. દૂર હટી જા, દૂર હટી જા. કહે છે કે રક્તપિત્ત કોણ એકને અડવાથી બીજાને થાય, એટલે તું એ માણસને અંદર ન લાવવો. હું તો 32 છું એ બરાબર. અને એક ડિવિઝન રક્તપિત્ત કોનો હોય, એકને અડવાથી બીજાને થાય, તો એ જ ડિવિઝન તળાવેલો વીર એ ફળવાળો ચડવા જાય. ક્યાં છે મારો બનેલી ગઢવી, ક્યાં છે? રક્તપિત્ત કોટ નીકળ્યો છે, કોઈ ડોક્ટરો તમે કઈ દેખાડ્યું નથી? ભાઈ આની દવા ક્યાંય છે જ નહીં વીરા. અરે બેન, કોઈ પણ શરીરની અંદર રોગ હોય ને એની દવા તો હોય જ છે. ભાઈ આની ફક્ત એક જ દવા છે વીરા. કઈ દવા છે? કે કોઈ 3200 પુરુષ એના રુધિરથી જો નવડાવે ને તો જ મારા ગઢવીનો રોગ નાબૂદ થાય. પણ આ જગતની મલપા મારે 3200 પુરુષ ક્યાં ગોતવો ભાઈ? નાટકવાય સુનબા, તારે ગોતવાની જરૂર ન હોય. એટલે? તારી સામે ઊભો ને એ જ 3200 પુરુષ. નહીં નહીં ભાઈ, આ જગતની મલપા કોણ એવી બેન હોય કે એના પોતાના ભાઈનું બલિદાન આપી એના પતિનો રોગ નાબૂદ થાય? રવા દે ભાઈ, મારા ગઢવીનો રોગ ભલે થયો ભાઈ. તે જ મને નવું જીવન આપ્યું છે અને મેં તને કીધું કે બેન જરૂર પડે તો આવજે. હવે ભાઈ મેં આજે જીવતો જાગતો નહીં નહીં ભાઈ, મારા ગઢવીનો રોગ ભલે રહ્યો, એનો રોગ એમને રવા દો ભાઈ. એક શબ્દ બોલીશ તો તને તારા ભાઈના સોગંદ. ઓ ભાઈ, આ શું તમે બચાવન કરી દીધી વીરા. હવે તો મારું મસ્તક ઉતારી નાખો. મારા ઋષિથી નવડાવો. થમી જાઓ પિતાશ્રી, થમી જાઓ. કોણ કોણ આવો? આ મંગળ પ્રસંગે આ તમે શું કરી રહ્યા છો પિતાશ્રી? બેટા બેટા, તું તો એક પીઠી વીરો છે. કાલે તારી જાન જવાની છે. સામે જે ઉભા ને એ તારા ભાઈબા છે. અમે જે વિરાજમાન ત્યાં તારા ફુવાઈને રક્તપિત્ત કોડ નીકળ્યો છે. જો કોઈ 32 એના રુધિરથી નવડાવી દે ને તો એનો કંચર વર્ણનો દેહ બને. તો બેટા તારી તો કાલ જાન જવાની છે અને હવે તો મારો વ્રત ઉમર થાય છે. તો બેટા હવે જીવવાની આશા ન રખાય, મને મરવા દે તું. હા હા પિતાશ્રી, તમે કેવી વાત કરી રહ્યા છો કે કાલે તારી જાન જવાની છે? હા પિતાશ્રી, કારણ કે જેનો બાપ 32 વર્ષનો હોય એનો દીકરો પણ 32 વર્ષનો હોય અને આપણે દરબારને લગન અને લો બંને એક હોય. હવે તમે જે મારું મસ્તક ન કાપો
કે બાપુ જગતની અંદર અમારા માવતર તો મરી ગયા છે, પણ જો અમને કોઈ કન્યાદાન આપે તો બ્રાહ્મણની દીકરીના આશીર્વાદ, કારણ કે તમારા ઘરે પુત્ર થાય એ તમારાથી હવાયો થાય. બ્રાહ્મણની દીકરીના શબ્દ મને યાદ છે. તો બેટા, જેનો બાપ બત્રીસો હોય એનો પુત્ર બત્રીસો હોવો જ જોઈએ. તો આજ બેટા હવે હું માથું ત્યાં જોતો, પણ હવે મારો પુત્ર એનું મસ્તક લેવા માટે તૈયાર છે. તું હરિદાબેન એક શબ્દ બોલી દવા ક્યાંથી ગોતી જે મને રગત ભેદ ગોટ મટી ગયો સાઈ. આ જગતની મલમાં કોઈ એવી દવા ન કરે એવી દવા તળાજાનો રાજા શરમ નો આવી કે જેના માંડવે મંગળ ગીત ગવાતા સાઈ દેતો મરસ્યા ગવરાતા. મને કઈ ન કહેશો ના, તું એક સતી નર છું. બંધ થઈ જા સાઈ. આવાને મારવા કરતા મને રગત ભેદ ગોટ રહેવા દેવો તો સાઈ. આ જગત કાલે વાતો કરશે. એક બાઈએ પોતાના પતિનો કોટ મટાડવા માટે કોઈ કુમળા બાળકને હેડ્યો તો સાઈ. હવે તો તે હાથ કરી ના, મને કઈ કહેશો સાઈ. હવે બેહી જાય શમશાનમાં અને નાના નાના છોકરાને ભરત હવે તમારી જીવાનમાં બોલતી બંધ કરી દો. જ્યાં સુધી આ બલવાળો હોય એની બેનને કોઈ કરવું વેર કે ને એ મારાથી સહન થતું નથી. હવે બંધ થઈ જાય. નહીં ભાઈ, એને આજ કહેવાય દો, જ્યારે પરણીને આવી ને ત્યારથી આ ધર્મનું યુદ્ધ ચાલુ છે ભાઈ. અને આજ તળાજાની કચેરીની મલપા આ યુદ્ધ પૂરું કરવું છે. અને આજ જે કહેવું એને કહેવા દો સાઈ. અરે તમે સતી માનતો એમાંથી સંખણી થાય અને અભાગણી હવે તો ડાકણ થાય. હું ડાકણ નથી નાર, હું એક સતી નાર છું. અને સાઈ જો તારે ડાકણ ન થાવું હોય ને તો આ જગતમાં જેને મારવાની ટેવડ હોય ને એને બેઠો કરવાની ટેવડ હોય. અને જો તું સતી હોય ને સાઈ, આના વાળાને બેઠો કરી તો તારો ગાળો ગઢવી માને સાઈ. હે માં ભગવતી, આજ તળાજાની કસૂરી આખી ભરી છે. અને આજ તું જો આપોઆપ દર્શન દેવા નહીં આવે ને તો આ જગતની મલપા ચારણની દીકરીને કોઈ માનશે નહીં માં. તો હે માં, આજ તને વિનવું છું માં, આજ આપોઆપ દર્શન દેવા આવજો માં. બેટા સાईं, તે ફરતી શા માટે મને યાદ કરી? એટલા જ માટે માં કે મારો ગઢવી મને મેણા બોલે છે માં, કે જેનામાં મારવાની તેવડ હોય ને એનામાં બેઠો કરવાની તેવડ હોય માં. મને કહે છે કે તું ડાકણ છો, તું કુમળા બાળકને ભરખે માં. મારો ભત્રીજો આણા વાળો આજ બેઠો નહીં થાય ને માં તો આ જગતની મલપા મને કોઈ માનશે નહીં, તારી હાંસી થશે માં. માટે કાંઈક કૃપા કરો માં.
બસ બેટા સાईं, આટલી જ વાત બુજાઈશ ને બાપ. સાईं, હું તારી ભેરે છું અને તું તો મહાન સતી છો. અને આજ તારો સગો ભત્રીજો આનાવાળો આજ મરણ પથારીએ સૂતો છે બાપ. અને આપણે તો સારંગની દીકરીઓ કહેવાય. મને તો આખી જગત જાણે છે. અને આજ મેં તને તળાજાની કચેરીમાં વચન આપ્યું હતું કે ત્યારે તું ધર્મ સંકટમાં મુકા, જ્યારે તું મને યાદ કરીશ એટલે જરૂર તારી પાસે હું આવીશ. અને આજ બેટા સાईं, તું તો મહાન સતી છો. જા, તારો જમણો હાથ માથે ફેરાય અને તારા સગા ભત્રીજા આના વાળાને આજ આળા મળીને બેઠો ન કરું તો આ ખોડિયાર જોજો માં, મારી લાજ તમારા હાથમાં છે માં. નકર આ જગતની મલપા ચારણને કોઈ માનશે નહીં માં. બાપ સાईं, મારી ભેરે રહેજો માં. તારી ભેરે છું. પરચો ભાળ્યો આજ માનો પરચો ભાળ્યો. જાણો છો બા, મેં મારી સાઈને એટલા માટે ટકોર કરી હતી. મારી સાઈને મેં ટકોર ન કરી હોત ને બા, તો તું રાજપરા અને માટેલથી ઠેઠ તળાજા આવે તમે. તળાજા માં જો તું આવી ન હોત ને તો આના વાળો બેઠો ન થાત. અને માં આના વાળો બેઠો ન થયો હોત તો આપણા ધારણ કુળમાં કોઈ ભગવતી અવતાર ધારણ ન કરે. એટલા માટે મેં મારી સાઈને ટકોર કરી હતી માં. પણ આ જગતની માલિકા કહેવત છે બાપ કે વાળો આપે દાન ઈ જગતમાં બીજાથી દેવાય નહીં. વાળો આપે દાન જગતમાં બીજાથી દેવાય નહીં. બાપ કરતા દીકરો હવાયો. આ માથું કાપનારના વખાણ કરું કે આપનારના વખાણ કરું? શિષ્યનો સપન હાર વખાણું કે ગાઢન હાર વખાણું? બાપ જેનો એકનો એક દીકરાનું જેથી માથું ઉજળ્યું હોય ને બાપ, જગતમાં કોને દીકરા દીધા બાપ. બિલખાની માલપા શેઠ સંગાલશાહે પોતાના દીકરાનું માથું વાટીને ખાંડીને ભગવાનને પીરી દીધો. અરે ઈ વાત આગળ કરો. પંચાવની ધરામાં હે આપો હાજરો આછા પાણી વેડે જેની ધરતી લાકડિયા. પંચાવની ધરાની માલપા કોળીના દીકરાનું અવસાન થઈ ગયું બાપ. તેથી એમ કહેવાય છે કે માની આંખમાંથી દળ આવડાની ધારું થતી હતી. અને મહેતા ભગતને દેવી માગબાઈ માએ એટલું કીધું હતું કે બાપુ આ રોવાનો અવાજ આવે છે ને એ કોળીના દીકરાનું અવસાન થઈ ગયું એની માં રોવે છે. અને દેવી માગબાઈ એટલું કહેતા કે હે બાપુ આ દીકરો બેઠો ન થાય. અને દેવી કહેતું મહેતા ભગતે એટલું કીધું હતું માગબાઈ તારો દીકરો હાટે દે ને તો એ થાય. અને દેવી માગબાઈ માએ પોતાના દીકરાનું બલિદાન દીધું પણ એ કોળીના દીકરાને જીવતદાન આપ્યું. 18 વર્ષના માટે દિવાળા વહી ગયા અને એક દિના સમય એ માગબાઈ માની આંખમાંથી ધડ આવડાની ધાર થવા માંડી. અમે લગ્નના મંગળ ગીત ગવાતા અને દેવી નતો ભગત એમ કહેવાય છે કે મહેમાન બન્યા હતા. અને દેવી માગબાઈને પૂછ્યું કે બેટા આંખમાંથી આવડા હોવાનું પડે કે અમે જે લગ્નના ગીત સંભળાય છે ને તેથી રોણું સંભળાતું આજ મીઠા ગીત સંભળાય. એટલા માટે રોવું છું બાપુ કે આજ જો મારો દીકરો હોત ને તો આજ મારા દીકરાના મંગળ ગીત ગવાતા મારો દીકરો હાટે આવ્યો હતો ને
આ એના લગ્ન છે આ તેની 55 ફેર બાદ એ મેપા ભગતે કીધું હતું કે તમારો દીકરો મળ્યો નથી ગોરખવાડીમાંથી લાવીને ગોરખો થાય બાબા દીકરાની 55 ભૂમિ દેવા બહુ દોયલા છે અને આ જગતની બાજુમાં દેવને બહુ દોયલું છે જેની ભેરે ભગવતી હોય જેની ભેરે ધર્મ હોય જેની ભેરે મા શક્તિ હોય અને જેની ભેરે કળ બળ કરતી હોય ને બાપ એનો કોઈ દી વાળ માકો ન થાય કાળું ગઢવીને માફ કરી દે માં આજ તારો પરદો ભાળ્યો માં ખોડલ તારો પરદો ભાળ્યો સાવ કાળો ગઢવી હું તમને માફ કરું છું અને હવે કરી છે એવી કોઈ દી ભૂલ કરતા નહીં અને હું તો મારી દીકરી સાઈ હરે વચને બંધાણતી એટલે મારે જરૂર આવવું પડે નકર તો તળાજાની કચેરીની અંદર મારી દીકરી સાઈની તો હસી થા જાણો છો માં આ દુનિયામાં એવો કોણ ભાગ્યો હોય કે જેની ભેરે ભગવતી હોય બાપ એ હવે જમીન નો ભાખે માં જેને ભરતો જોયો હોય બાપ જોઈ લીધો ને આ ધરા છે બાપ આ મલક કેવો કહેવાય બાપ અને હજી સાઈ જેના માંડવે જે મરીશા ગવરાયા ને હજી માંડવો ઉભો છે આણા વાળાને મારે ચોરીએ ચડાવવો બાપા બાપા અમારે કાકા 101 રૂપિયા મોજનો આદર્શ બાપા આ ઓખડા હો ઈ માંડવો ઉભો છે આણા વાળાને ચોરીએ ચડાવવો છે અને પાછો મારે લગ્ન ગીત ગાવા છે ને એ માંડવો કેવો થાય